નમસ્કાર દર્શક મિત્રો, અક્ષય તૃતીયાના પાવન દિવસે આપનું સ્વાગત છે. મિત્રો, વોટ્સઅપમાં જે મેસેજ ફરે છે એમાં કેટલાક મેસેજ આપણને ખૂબ જ ઊંડા વિચારતા કરી મૂકે તેવા હોય છે. આજે અક્ષય તૃતીયાનો દિવસ છે ને, સામાન્ય રીતે આજના દિવસે લોકો સોનામાં ઇન્વેસ્ટ કરતા હોય છે, પરંતુ ભારત માટે અત્યારે સમય એવો છે કે સોનામાં ઇન્વેસ્ટ કરવા કરતાં સેનામાં ઇન્વેસ્ટ કરો. જી હા, અત્યારે ભારતીય ફૌજનું મનોબળ વધારવાની જરૂર છે અને આપણે એ રીતે સોનાને બદલે સેનામાં ઇન્વેસ્ટ કરીએ કે આપણી સરહદો સુરક્ષિત રહે. કોઈ ત્રાસવાદીઓ હુમલા કરતા પહેલા 50 વખત વિચારે એ રીતે આપણું ફૌજ કામ કરે. એવી જ આજના દિવસે આપણે શુભેચ્છા અપેક્ષા રાખીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. પહેલગામના હુમલા બાદ અભેદ સુરક્ષા કવચ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ. સપ્તાહમાં કેદારનાથ અને બદ્રીનાથના કમાડ ખુલશે. શહેરમાં ધારાગઢ દરવાજે ઉપરકોટના પાછળને ભાગે તંત્રનું મેગા ડિમોલેશન શરૂ. ₹50 કરોડની કિંમતની 14,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવા માટે તંત્ર મક્કમ. જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને વોટ્સઅપથી ધમકી મળતા રાજકીય નેતાઓ આમને સામને. જો કે ધમકીની વાત ખોટી હોવાનો દિનેશ ખટારિયાનો દાવો. અને આજે પણ સોની બજારમાં અક્ષય તૃતીયાનો માહોલ દેખાયો. જો કે સોનાના ઉછળતા ભાવની સામે ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ઘરાકી ઓછી હોવાનો સોની મહાજનનો સૂર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज. नोबलाइट होना जैसे कामयाबी का आगाज. नोबल यूनिवर्सिटी ग्लोबल विजन. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. પહેલગામના આતંકી હુમલાના સમગ્ર દેશમાં પડઘા હજુ પણ શેમ્યા નથી. ઉગ્ર રોષ છે. મોદી સરકારે હજુ કોઈ એવા સંનિષ્ઠ પગલા લીધા નથી. આ બધાની વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને કારણે ઉત્તરાખંડ અને હિમાચલમાં ચુસ્ત અભેદ સુરક્ષા કવચ વચ્ચે ચારધામની યાત્રા શરૂ થવા માટે જમ્મુ કાશ્મીર સરકાર પણ સજ્જ છે. આ વખતે ખાસ કરીને બદ્રીનાથ અને કેદારનાથના કમાન્ડ આગામી 3 દિવસમાં ખુલશે, તો ગંગોત્રી અને યમનોત્રીના કમાન્ડ ખુલી ચૂક્યા છે. મોટી સંખ્યામાં ભાવિકોએ રજીસ્ટ્રેશન કરાયું છે, જેને કારણે લગભગ 10,000 જેટલા પોલીસ કર્મીઓને સુરક્ષા જવાનો ચારધામની યાત્રા ઉપર ફરજ બજાવશે. ડ્રોન કેમેરાની મદદથી પણ સમગ્ર યાત્રાના માર્ગ ઉપર દેખરેખ રાખવામાં આવશે. તો આર્મીની ટુકડીઓને પણ ઠેક ઠેકાણે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. ચારધામની યાત્રા ઉપર પણ રાઉટીઓ ઊભી કરીને યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ બદ્રીનાથમાં મોબાઈલ શૂટિંગ અને મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ હતો, તેને વધુ કડક બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જિલ્લાના કલેક્ટરોને અને જિલ્લા પોલીસ વડાને ચારધામની યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર ન છોડવા અને તમામ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવા માટે અનુરોધ અને આદેશ આપી દેવામાં આવ્યા છે. દરમિયાન સરકારે યાત્રિકોને હૈયાધારણા આપી છે કે બદ્રીનાથ અને કેદારનાથના કમાન્ડ ખુલે છે ત્યારે આપણે સૌ આપણી સલામતી સાથે આ યાત્રાનો પ્રારંભ કરીશું. બરફ અને કુદરતી માહોલ એનું કામ કરશે, પરંતુ કોઈ આતંકવાદી કૃત્ય ન થાય તે માટે સરકાર સુરક્ષા કવચ પૂરું પાડશે તેવી હૈયાધારણા સાથે ચારધામની યાત્રાનો પાવનકારી રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. પહેલગામના હુમલા પછી અમદાવાદમાં ગુજરાતનું અને અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જ્યારે હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં પણ તેનો રેલો આવ્યો હોય તેમ વહીવટી તંત્ર દ્વારા ગઈકાલથી ધારાગઢ દરવાજે મેગા ડિમોલેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લગભગ 60 જેટલા મકાનોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને દસ્તાવેજ રજૂ કરવા જણાવાયું હતું. આમ છતાં આ 60 આસામીઓ આ બાબતે નિષ્ફળ જતા અંતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે 60 મકાન ઉપર બુલડોઝર ફેરવવાની ગતિવિધિ તેજ બનાવાઈ છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું કે વર્ષોથી સરકારની લગભગ 14,000 ચોરસ મીટર જમીન ઉપર આ દબાણ કરવામાં આવ્યું હતું. સિટી સર્વેના રેકોર્ડ મુજબ સર્વે નંબર 1484 ઉપર આ દબાણ થયું છે, જેની બજાર કિંમત ₹50 કરોડ થવા જાય છે. ત્યારે 50 કરોડની જમીન ખુલ્લી કરાવવા માટે પોલીસની સાથે સાથે પીજીવીસીએલ, વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડનો સ્ટાફને પણ તૈનાત રાખીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે સ્થળ ઉપર જઈ અને કામગીરીનું નિરીક્ષણ કર્યું, તો સમગ્ર ડિમોલેશનની પ્રક્રિયાને ડ્રોન કેમેરાથી પણ કેદ કરવામાં આવી રહી છે અને ડ્રોનની મદદથી હજુ પણ જ્યાં દબાણ હોય તે શોધીને તે ખુલ્લી કરાવવા માટે આદેશો છૂટી ચૂક્યા છે. જોકે દબાણ હટાવવાને કારણે અનેક ગરીબ પરિવારો નોંધારા બન્યા અને ધારાગઢ દરવાજા વિસ્તારમાં કરુણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. નાના બાળકોને દબાણ શું છે એની પણ ખબર ન હોય આવા બાળકો અચંબિત રીતે જેસીબી ફરતું જોતા રહ્યા હતા અને સરવાળે તંત્રનું બુલડોઝર ફરતું રહ્યું. 60 મકાનો ઉપર આગામી 3 દિવસ સુધી આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે. જુનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની બાજુનો વિસ્તાર છે, ત્યાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે. આ જે 14,000 ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો 1484 અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે એ કરવામાં આવી છે. દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી હતી અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ 400 જેટલા અમારા પોલીસ અધિકારીઓ, 10 જેટલા જેસીબી, જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, પીજીવીસીએલ, ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે.
આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓ ના પણ દબાણો દૂર થયા છે, જેમાં NDPS છે, બુટલેગર છે, એવા પ્રકારના લોકો હતા. એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી હતી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલુ થવાની છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ છે. જૂનાગઢની સોની બજારમાં આજે પણ અક્ષય તૃતીયા પર્વની ખરીદી સાથે ઉજવણી થઈ હતી. જો કે ગણમાન્ય સોની વેપારીઓ માને છે કે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેને કારણે દર વર્ષ કરતા આ વર્ષે ખરીદી થોડી ઓછી છે. આમ છતાં સોની વેપારીઓને ત્યાં ગ્રાહકો આવે છે અને શુકન સાચવે છે, પરંપરા જાળવી રહ્યા છે. એ પણ ખૂબ જ ખુશીની વાત છે. ચોકસી બજારમાં આવેલ અગ્રગણ્ય સોની મહાજન પેઢી અને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના શુભેચ્છક જય ભવાની જ્વેલર્સના નિકુંજભાઈ ચોકસીએ કહ્યું કે અક્ષય તૃતીયા એ પુરાણમાં ઉલ્લેખ થયેલો દિવસ છે. અક્ષય તૃતીયા એટલે કે ખાસ કરીને જેનો ક્ષય ન થાય એવો દિવસ આજનો મનાય છે. મહાભારતમાં અને મહાપ્રભુજીના ઇતિહાસમાં પણ અક્ષય પાત્રનો ઉલ્લેખ છે. ત્યારે આજના દિવસની ઉજવણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરંપરાગત રીતે પવિત્ર માનવામાં આવે છે. આજે જૂનાગઢની અલગ અલગ સોની બજારની દુકાનોમાં ગ્રાહકોએ નાની મોટીઓ ખરીદી કરી હતી અને અક્ષય તૃતીયાનું સુકન સાચવ્યું હતું. જોકે નિકુંજભાઈ ચોકસીનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. આમ છતાં આજના દિવસને ધ્યાનમાં રાખીને બજાર ભાવ કરતા પણ અમે આકર્ષક ભાવે સોનું વેચ્યું છે અને ગ્રાહકોએ ખૂબ જ ઉત્સાહથી હોંશે હોંશે સોનાની ખરીદી પણ કરી છે. આજે વૈશાખ સુદ અને ત્રીજ એટલે કે અખાત્રીજ, અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. અક્ષય તૃતીયા એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય એને અક્ષય કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાનું મહત્ત્વ ઘણું છે. શાસ્ત્રમાં અલગ અલગ જગ્યાએ શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન ટાઈમે લક્ષ્મીજી જે પ્રગટ થયા હતા ને એ સોનાના દાગીના ઘરેણા સહિત પહેરીને પ્રગટ થયા હતા. એક વાત. પછી મહાભારતમાં એક એવો ઉલ્લેખ છે કે યુધિષ્ઠિરે સૂર્ય ભગવાનનું તપ કર્યું, સૂર્યનું તપ કર્યું, સૂર્ય ભગવાન પ્રસન્ન થઈ અને અક્ષય પાત્ર, સુવર્ણ અક્ષય પાત્ર દાનમાં આપ્યું અને એમાં ક્યારેય ભોજન ખૂટતું જ નહીં, એટલે કે અક્ષય થયું, સમજી લો, સહી ન થયો એનો. અને ત્યારથી જ આ તિથિ પ્રમાણે સોનાના દાગીના લેવાની પરંપરા ચાલુ થઈ છે. પછી અમારા વૈષ્ણવ ધર્મમાં પણ આનો ઉલ્લેખ છે. વૈષ્ણવ ધર્મમાં મહાપ્રભુજી એ શ્રી ગિરિરાજજી ઉપર આજના દિવસે શ્રીજી બાવાનું મંદિર સિદ્ધ કરાવી અને અખાત્રીજના દિવસથી શ્રીજી બાવાને પધરાવી અને એના સેવાક્રમ ચાલુ કરેલો હતો. એટલામાં અખાત્રીજનું મહત્ત્વ ઘણું છે. આજના દિવસે કરેલું જપ, તપ, દાન પણ અક્ષય રહે છે અને તેનું ઘણું બધું ફળ મળે છે. અને આજના દિવસે સોનું ચાંદી લેવાની પરંપરા છે એ પ્રમાણે અમારે એક કસ્ટમર છે, ઘરાગી છે, પણ દર વર્ષ કરતાં આ વર્ષે સોનાના ભાવમાં વધારાના હિસાબે ઘરાગીમાં થોડોક બ્રેક છે, પણ સારું છે. એકંદરે કામકાજમાં વાંધો નથી. એમ અગાઉથી પણ બુક કરાવી ગયા હતા, જેને આજે ડિલિવરી દેવાની છે અને આજે લાઈવ પણ ઘરાગી છે. તો આવતીકાલે વૈશાખ સુદ ચોથ છે. ફરીથી એકવાર વિનાયક દેવનો જન્મદિવસ છે. આવતીકાલે ફરીથી એકવાર ગણેશ ભક્તો દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી થશે. વૈશાખ સુદ ચોથે ગણપતિ દાદાનો જન્મદિવસ હોય. આવતીકાલે ગણેશ મંદિરોમાં પૂજન, આરતીને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. અપના ઘરમાં બિરાજતા સિદ્ધિ વિનાયક દેવ મંદિર ખાતે આવતીકાલે ફરીથી એકવાર સવારે મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી આ યજ્ઞ યોજાશે, જેમાં યજમાન પરિવાર દ્વારા મોદકની આહુતિ આપીને ગણેશ ચતુર્થીની ઉજવણી થશે. ભાવિકોને દર્શનનો લાભ લેવા માટે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
આજે અક્ષય તૃતીયાના પાવન દિવસે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર અક્ષર જ્વેલ નામના ભવ્ય સોના ચાંદીના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એક સમય હતો કે મેહુલભાઈ રાજપરા અને અન્ય રાજપરા પરિવાર ખૂબ જ નાને પાયે ધંધો કરીને ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપતા હતા. કાળક્રમે નાગર રોડ ઉપર અક્ષર જ્વેલર્સ કાર્યરત કરવામાં આવી, પરંતુ ગ્રાહકોનો અપ્રતિમ વિશ્વાસ અને ખાસ કરીને એમના રોકાણને ધ્યાનમાં રાખીને હવે અક્ષર જ્વેલર્સ ઝાંઝરડા રોડ ઉપર 5 માળના શોરૂમમાં અક્ષર જ્વેલ તરીકે કાર્યરત થયું છે. આજે દેશની જાણીતી મોડેલ હિના ખાને આ અક્ષર જ્વેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજપરા પરિવારના સ્નેહી સંબંધી શુભેચ્છકો, મિત્રો અને નિયમિત ગ્રાહક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો. ખાસ કરીને મેહુલભાઈ રાજપરા અને અન્ય પરિવારજનોએ તમામ આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું. ત્યારે હિના ખાનના આગમનને કારણે યુવા વર્ગમાં પણ એક પ્રકારનો ઉત્સાહ દેખાતો હતો. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દંપતીએ આ શોરૂમના ઉદ્ઘાટનમાં ઉત્સાહભેર ભાગ લીધો અને રાજપરા પરિવારે ઝાંઝરડા રોડ જેવા વિકસિત એરિયામાં જે નવું સાહસ કર્યું છે તે બદલ એમને શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે બિલ્ડર અગ્રણી ચેતનભાઈ ફળદુ, વિનુભાઈ અમીપરા સહિત અનેક નામાંકિત મહેમાનો ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજ પરિવારના મોભી એવા ધીરજભાઈ રાજપરા અને ભાનુમતીબેન રાજપરાએ તમામ લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તબક્કે મેહુલભાઈ રાજપરા, સુનિલ રાજપરા, કેતન રાજપરા, વૈશાલીબેન રાજપરા તેમજ તેજલબેન રાજપરાએ પણ મહેમાનોનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું. તો વંશ રાજપરા અને મોનિલ રાજપરા જેવી યુવા પેઢી પણ હવે સોના ચાંદીના આભૂષણના ભવ્ય શોરૂમમાં પોતાની ફરજ બજાવશે તેવો સૂર વ્યક્ત કરીને તમામ લોકોનો આભાર પણ માન્યો હતો. ઝાંઝરડા રોડ ઉપર 5 માળમાં અક્ષર જ્વેલ કાર્યરત કરવામાં આવ્યું છે. ગ્રાહકોને, જૂનાગઢ વાસીઓને આ શોરૂમની મુલાકાત લેવા માટે કેતનભાઈ રાજપરા અને મેહુલભાઈ રાજપરા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે એક જૂનાગઢની અંદર નવો સોનાનો સૂરજ ઉગ્યો છે એવું આપણે કહી શકીએ. આ એમના બંને પરિવારના સભ્યો આદરણીય કેતનભાઈ અને એમનો પરિવાર મેહુલભાઈને, આ ભાઈઓ સાથે મળીને એક જૂનાગઢની અંદર ખૂબ મોટું સાહસ આજે એમને શરૂ કર્યું છે, અક્ષર જ્વેલ્સ. એટલે તમે શોરૂમની અંદર આવો તો એવું લાગે કે દુનિયાના એક મોટા શહેરની અંદર આવ્યા છીએ અને આ શોરૂમ આવો હોય છે. એટલે જૂનાગઢ અલગ અલગ ક્ષેત્રની અંદર આવું એક હરણફાળ ભરી રહ્યું છે ઉદ્યોગ જગતની અંદર. એટલે ખરેખર આ જૂનાગઢની અંદર આવડું મોટું સાહસ કરવા માટે એ પરિવારને, રાજપરા પરિવારને ખૂબ ખૂબ शुभकामना आपू छू. मतलब जूनागढ़ पहली बार आई हूँ और सीधा इतने बड़े ज्वेलरी शॉप का इनॉग्रेशन हुआ मेरे हाथों. मतलब ये तो छा जाने वाला है पूरे जूनागढ़ में. इतना बड़ा, इतना वास्ट, द कलेक्शन इज़ सो ब्यूटीफुल और इतने सारे फ्लोर्स. तो आप सोचिए कि कलेक्शन कितनी अच्छी होगी. मज़ा आ गया. आज अमरा झांझरड़ा रोड पर प्रतिष्ठित ज्वेलर्स अक्षर ज्वेलर्स અને અક્ષર ગ્રુપ દ્વારા આ રોડ ઉપર સારામાં સારા કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના કામો પ્રોજેક્ટો તો આપેલા છે, પરંતુ જૂનાગઢના આ પોશ એરિયાને જે અનુરૂપ એવું જ્વેલર્સનું આજે ઉદ્ઘાટન છે. એટલે કેતનભાઈ અને મેહુલભાઈનો હું આ તકે આભાર પણ માનું છું કે આ વિસ્તારની અંદર જૂનાગઢની અંદર આવો સરસ જ્વેલર્સનો શોરૂમ આપી અને અહીંના જૂનાગઢના લોકોને રાજકોટ કે અમદાવાદ જવું ન પડે, પણ ડિઝાઇનર પીસ સારામાં સારી રીતે જે શોખીન લોકો છે એના માટે જે પ્રોવાઈડ કર્યું છે એના માટે અમે લોકો આપને ધન્યવાદ ને અભિનંદન પાઠવીએ છીએ. આજના આ દિવસે, અખાત્રીજના દિવસે અક્ષર જ્વેલર્સના નવો સોપાન 4 માળનો શોરૂમ, આમ તો 5 માળ કહી શકાય એવડો વિશાળ શોરૂમ છે કે જેનું અમે ઉદ્ઘાટન કરી અને જનતાની સેવામાં અમે હાજર રહીએ છીએ. આજના વિશેષ દિવસે અમે ભાવમાં પણ સારું એવું કસ્ટમરને ડિસ્કાઉન્ટ આપ્યું છે. એવી લોભામણી જાહેરાતો નથી કરી કે આટલા ટકા ડિસ્કાઉન્ટ. અમે રેટમાં અમને એમ થયું કે ડિસ્કાઉન્ટ દેવું છે તો અમે આજે આપી દીધું, તો જનતા આનો લાભ લઈ શકે છે. અને આજે હિના ખાન પણ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હિના ખાન પણ જૂનાગઢ પધાર્યા ત્યાં અને એમને પણ અમારું કલેક્શન બહુ ગમ્યું. ખાસ કરીને જે હું પોતે જે ડિઝાઇન કરું છું કે હેરિટેજ જ્વેલરી, તો એનું પણ એમને બહુ ગમ્યું કે ભાઈ કલેક્શન બહુ સારું છે, ડિઝાઇન મેહુલભાઈ કરે છે તો બહુ સારી કરે છે. તો ખાસ જનતાને લાભ લેવા માટે નિમંત્રણ છે. And today we are celebrating the grand opening of the store name Akshar Jewelers, and I would like to welcome all the customers to visit the store
and as we are celebrating the grand opening of the new Destiny, and it is a timeless beauty and elegance, and I would like to thank all the team members, our partners who encourages and had a great support for us, and I would like to thank all the good customers who visited here, and I'm expecting to visit more customers, and thank you once again for joining us in this auspicious moment. Thank you. તો રાજપરા પરિવારના આ નવા સોપાનને જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આપણે એક એવી ગાયની વાત કરવાની છે કે જેને ગર્ભાશયની કોથળી ન હોવા છતાં દૈનિક 2 થી 3 લીટર જેટલું દૂધ આપે છે. આમ તો ધંધુસર ગામ એ પશુપાલકોનું ગામ ગણાય છે અને ઘણા બધા પશુપાલકોના દૂધ જુનાગઢના ઘર ઘર સુધી આવે છે, પરંતુ ધંધુસર ગામના પુંજાભાઈ મુળિયાસા નામના એક પશુપાલકને ત્યાં એક ગાય છે જેને જન્મથી જ ગર્ભાશય ન હોવાનું વેટરનરી તબીબ ડોક્ટર મેહુલ ચોથાણીએ જાહેર કર્યું છે. આમ છતાં આ ગાય રોજ 2 થી 3 લીટર પૌષ્ટિક દૂધ આપે છે અને આ દૂધના સેવનને કારણે લોકોનું આરોગ્ય પણ સારું રહે છે તેમ પુંજાભાઈ મુળિયાસાએ જણાવ્યું હતું. ધંધુસર ગામે આ ગાય નિયમિત રીતે દૂધ આપે છે ત્યારે ધંધુસર ગામના લોકોને પણ રૂપલ નામની આ ગાયમાં ભારોભાર વિશ્વાસ બેસી ગયો છે અને આ ગાયને ગર્ભાશય ન હોવા છતાં દૂધ કેવી રીતે આપે છે એક મેડિકલ સાયન્સનો વિષય બની ગયો છે. ડોક્ટર મેહુલ ચોથાણીએ કહ્યું કે ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે પશુ જગતમાં, જેમાં ધંધુસરની આ ગાય તબીબો માટે પણ એક રસપ્રદ વિષય બની ચૂક્યો છે. 2001માં જે બચ્ચાને જન્મ આપ્યો હતો, આજે 2025માં પણ આ ગાય દૂધ આપે છે અને લોકો માટે એક અભ્યાસનો વિષય બની ચૂકી છે. શિવરાત્રી જાણીતી વાસળી બે આવ્યા હતા, પછી વાસળો હતો ને અમે શેરનાથ બાપુને આપી દીધો 2-2.5 વર્ષ સુધી. આ વાસળી હમણાં 3 વર્ષ પછી માંદા હાજી થતી ને તો ડૉક્ટરને બેરકા 1-2, તો એને એવું કીધું કે આ છે ને કૌલી ગાય કહેવાય, અને દોવાનું ચાલુ કરો, એટલે 1-1.5 લીટરથી ચાલુ થયું. અત્યારે 2 ટાણાનું થઈને 4 લીટરની આજુબાજુમાં દૂધ આવે, કૌલી ગાય કહેવાય. અને જોરલાનું આવ્યું તેમાં ઓળખી આવી રહી છે, અને ગર્ભાશય કે એવું નથી. તમને કેમ ખબર કે ગાયને ગર્ભાશય નથી? એ વાડા સાહેબ ડોક્ટર આવ્યા હતા, એને કીધું, સરકારી ડોક્ટર છે. આ 5મું વર્ષ બેઠું શિવરાત્રી વ્યાજમ વગરની. અત્યારે 2-2 લીટરની આજુબાજુમાં કરે, 15 બીજા હજી સેજ્યા વધીએ એમ ડોક્ટરનું કહેવાનું છે. મારું નામ ડોક્ટર મેહુલ કુમાર ચોથાણી, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના વંથલી. આજ રોજ હું ધંધુસર ગામે પુંજાભાઈ મુળિયાસાની ગાયને ચેક કરવા માટે આવેલ. આ ગાયની ઉંમર અંદાજિત 5 વર્ષની છે. જે ગાયને તપાસ કરતા માલુમ પડેલ કે જેમાં ગર્ભાશયની કોથળી નથી, પરંતુ આ ગાય અત્યારે સવારે અને સાંજે 2-2 લીટર વગર વીઆઈએ દૂધ આપે છે. આવા કેસ રેર કેસમાં જોવા મળે છે, અને આ કેસનું મેઇન કારણ હોય ઘણી વખત સારો ખોરાક, સારી માવજત, પોષણવાળો આહાર મળવાથી અને હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થતું હોય તો ઘણી વખત આવ પણ ઉતારે અને ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થવાથી વગર વીએ દૂધ આપતું હોય. એટલે આવા કેસનો આજે ઉત્તમ નમૂનો ધંધુસર ગામે જોવા મળેલો છે. આભાર. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ પરશુરામ જયંતિની ગઈકાલે જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. જાગનાથ મંદિર ખાતેથી સાંજે 5 કલાક બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના માર્ગ ઉપર પરિભ્રમણ કરીને ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રાના પ્રારંભે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુએ તમામ ભૂદેવોને આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ સાથે અને ભગવાન પરશુરામના જીવન કવન સાથે જોડતી વેશભૂષા સાથે ભૂદેવ પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલાઓએ પણ વેશભૂષા ધારણ કરી હતી, તો બાળકોએ પણ વિશ્વ શાંતિ માટે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપીને આ શોભાયાત્રાને પવિત્ર બનાવી હતી. શોભાયાત્રાનું ઠેક ઠેકાણે સરબત અને ઠંડા પાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાથમાં તલવાર સાથે બહેનોએ પણ હેરતભર્યા પ્રયોગો મુખ્ય માર્ગ ઉપર રજૂ કર્યા હતા. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે 2 દિવસ સુધી અમે પરશુરામ જયંતિની ઉજવણી કરી છે, જેને કારણે સમસ્ત બ્રહ્મ સમાજમાં સંગઠનનો એક અનેરો માહોલ સર્જાઈ ચૂક્યો છે. શોભાયાત્રામાં લગભગ 4000 થી વધુ ભૂદેવ પરિવારો, ભાઈઓ બહેનો, અબાલ વૃદ્ધ બાળકો સૌ કોઈ જોડાયા હતા અને હોશે હોશે ડીજેના સથવારે આ શોભાયાત્રાએ શહેરના માર્ગ ઉપર ભ્રમણ કર્યું હતું. આજે ભગવાન પરશુરામનો જન્મદિવસ અને ભગવાન પરશુરામના જન્મદિવસ માટે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જૂનાગઢમાં છેલ્લા 2017થી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ત્યારે કાશ્મીરની અંદર જે એક બનાવ બન્યો છે, એના માટે આ વખતેની શોભાયાત્રાના અલગ ફ્લોટ, શોભાયાત્રા બંધ રાખવી તો એ તો ભગવાનનું અપમાન છે, પણ શોભાયાત્રા ચાલુ રાખી અને એની અંદર આપણા મુક્તકોને શ્રદ્ધાંજલિ કેવી રીતે મળે એના માટે મૃત્યુંજય મહામંત્રના જાપ સાથે એક ફ્લોટ તૈયાર કરવામાં આવેલો છે. એવી જ રીતે આપણા તમામ વૈદ રાખી અને સાથે સાથે એક લાઈવ યજ્ઞ ચાલુ છે, જે ભૂદેવો બાળકો એ લાઈવ યજ્ઞ કરશે કે જે વિશ્વ શાંતિ માટેનો યજ્ઞ છે. આ સમગ્ર આયોજનમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ગઈકાલે એક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે આ આયોજન થયેલું હતું. અમારા તમામ ટ્રસ્ટીઓ, પ્રમુખ મનીષભાઈ ત્રિવેદી, સંસ્થાપક કાર્તિકભાઈ ઠાકર અને તમામ ટ્રસ્ટીઓની ખૂબ સારી મહેનતથી આજે 11,000 ભૂદેવો ભૂતનાથ ખાતે, મહાદેવ ખાતે બધા સાથે મળી અને રુદ્રી બોલશે અને એ જ રુદ્રીથી આ તમામ મુક્તકોને શ્રદ્ધાંજલિ પાઠવશે અને આ ભગવાન પરશુરામ દાદાનો જન્મ મહોત્સવની ઉજવણી કરશે. મહાદેવ હર, જય પરશુરામ. મારું નામ મીનાક્ષીબેન પરેશભાઈ ભરાડ છે. આજે અમે બધા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે બધા જુદા જુદા પાત્રો ભજવ્યા છે. એમાં મહાદેવનું પાત્ર છે હેતલબેનનું, ઉપાસનાબેન ભરાડનું પાત્ર છે કાર્તિકેયનું, ત્યારબાદ પરશુરામ ભગવાનનું પાત્ર છે સાત્વિકભાઈ સંજયભાઈ ભરાડ અને યુગભાઈ સુરેશભાઈ ભરાડ. અમે બધા આ રીતે ફ્લોટ એક બનાવેલ છે અને બધા સમસ્ત બ્રહ્મ સમાજના બધા બ્રહ્મ સમાજે સરસ ફ્લોટ બનાવ્યા છે, જેનું શબ્દમાં વર્ણન નથી. અને આ અમે શ્રી રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ અને શ્રી રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા અમે બધા ભેગા થઈને સમસ્ત બ્રહ્મ સમાજ બધું ભેગું થઈ અને ભવ્ય પરશુરામ ભગવાનની શુભ યાત્રા નિર્માણ કરી રહ્યા છીએ. તો એમાં બધાનો તન મન ધનથી એટલો ફાળો છે કે જેનું શબ્દમાં વર્ણન નથી. તો જાગનાથ મંદિરેથી નીકળેલી ભગવાન પરશુરામજી જન્મોત્સવની શોભાયાત્રા જ્યારે આઝાદ ચોકમાં પહોંચી ત્યારે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા તમામ યાત્રિકોને ઠંડા શરબત પીવડાવીને તેઓને શાતા આપવામાં આવી હતી. ગરમી હોવાને કારણે
જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. કોકો બેંકના પથદર્શક એવા ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે ચેરમેન સાગર કોટેચા તેમજ સીઈઓ અને અન્ય સ્ટાફ મિત્રો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રેડક્રોસ સોસાયટીમાં હાજર રહેલ મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ પણ કોકો બેંકની આ સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરીને પરશુરામ જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. ડિરેક્ટર યોગીભાઈ પઢિયારે કહ્યું કે રામનવમી હોય, જન્માષ્ટમી હોય કે પરશુરામ જયંતિ હોય, કોઈ પણ શોભાયાત્રાનું કોકો બેંક આ રીતે પરંપરાગત રીતે સ્વાગત કરે છે. આજે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા શરૂ થઈ રહી છે અને આઝાદ ખાતે રેડક્રોસ પાસેથી પસાર થઈ રહ્યું ત્યારે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તથા રેડક્રોસ દ્વારા અહીંયા શોભાયાત્રામાં જે ઉપસ્થિત લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા લાભ લઈ રહ્યા છે અને શોભાયાત્રા પસાર થઈ રહી છે. આજે પરશુરામ જયંતિ નિમિત્તે જુનાગઢ મહાનગરમાં બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જે ભવ્ય શોભાયાત્રા નીકળી છે એનું આઝાદ ચોક ખાતે રેડક્રોસ સોસાયટીના હોલ ખાતે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અને સર્વોદય બ્લડ બેંક સેવા દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરીને પરશુરામ દાદાની મૂર્તિને હાર તોરા અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓને ખેસ પહેરાવીને એમનું બેંક વતી સ્વાગત કરવામાં આવ્યું છે. અને શોભાયાત્રામાં જેટલા પણ લોકો જોડાણા છે એ બધાને ઠંડુ પીણું પીવડાવીને એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે. આમ આ શોભાયાત્રાની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પહેલગામના હુમલા બાદ અભેદ સુરક્ષા કવચ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ. સપ્તાહમાં કેદારનાથ અને બદ્રીનાથના કમાડ ખુલશે. શહેરમાં ધારાગઢ દરવાજે ઉપરકોટના પાછળને ભાગે તંત્રનું મેગા ડિમોલેશન શરૂ. ₹50 કરોડની કિંમતની 14,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવા માટે તંત્ર મક્કમ. જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને વોટ્સએપથી ધમકી મળતા રાજકીય નેતાઓ આમને સામને. જોકે ધમકીની વાત ખોટી હોવાનો દિનેશ ખટારિયાનો દાવો. અને આજે પણ સોની બજારમાં અક્ષય તૃતીયાનો માહોલ દેખાયો. જોકે સોનાના ઉછળતા ભાવની સામે ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ઘરાકી ઓછી હોવાનો સોની મહાજનનો સૂર. મિત્રો, મેં સમાચારના પ્રારંભે ભારતીય સેનાને યાદ કરી હતી, ત્યારે સમાચારના અંતમાં પણ આપણે આપણા ફૌજીઓનું બળ વધારીએ, મનોબળ વધારીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો આપતકાલીન બેઠકમાં આદેશ આપી દીધા છે, તારીખ, સમય, સ્થળ તમે નક્કી કરો, પણ સમય પાકી ગયો છે આપણે પાડોશી રાષ્ટ્રને અને આતંકવાદને જવાબ આપવાનો. આપણે રાહ જોઈએ આ તારીખ, સમય અને સ્થળ શું હશે. ફૌજને આપણે વંદન કરીએ. મને રજા આપશો. નમસ્કાર.